હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। આજે આપણે શીખીશું આપણી જમીનના દસ્તાવેજ 7, 12, 8 આના ઉતારાની નકલ કઈ રીતે કાઢી શકીએ। વિડીયો ચાલુ કર્યા પહેલાં જો આપ ચેનલ પર નવા હો તો આપણી ચેનલ પીકે વિડીયો ક્રિએશન ને લાઇક સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી નવા વ્લોગ્સની નોટિફિકેશન આપણને મળી શકે। આજે ચાલુ કરીએ ડિજિટલ ટેકનોલોજી વિડીયોમાં આપનું હું સૌથી પહેલાં તો આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આપણી જોડે જો મોબાઈલ હોય અથવા તો કોમ્પ્યુટર હોય કે લેપટોપ હોય, 7, 12, 8 જમીનના દસ્તાવેજની નકલ આપ કાઢી શકો છો। મિત્રો, એના માટે આપણે નજીકની મામલતદાર ઓફિસ કે તાલુકા પંચાયત ઓફિસ કે ગ્રામ પંચાયત ઓફિસમાં આપણે જવાની કોઈ જરૂર નથી। તો આપણે ગૂગલમાં ટાઈપ કરવાનું છે ROR, મતલબ ડિજિટલ સાઇનેડ નકલ। ROR સાઇનિંગ કર્યા પછી આપણે ફર્સ્ટ ઓપ્શન એની રોડ ગુજરાત સ્ટેટ પોર્ટલ, સેકન્ડ ઓપ્શન ડિજિટલ સાઇનેડ ROR પર આપણે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ IORA વેબસાઇટ ઓપન થશે, જેમાં સૌ પ્રથમ આપણે આપણો સૌથી પહેલાં મોબાઈલ નંબર આપણો એન્ટર કરવાનો છે। મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી આપણે કેપ્ચા એન્ટર કરવાનો છે। કેપ્ચા એન્ટર કર્યા પછી જનરેટ OTP પર ક્લિક કરવા બાદ મોબાઈલમાં એક OTP મેસેજ આવશે। OTP ટાઈપ કર્યા પછી લોગિન કરવાનું રહેશે। લોગિન કરી અને આપ જોઈ શકો છો તે મુજબ ડિજિટલ પ્રિન્ટ મેળવવા દાખલ કરેલ ગામ નમૂના નંબરની વિગતમાં આપણે રેકોગ્નાઇઝર એર્લી પેમેન્ટ, અત્યારે તો મેં આ વિગત ભરેલી છે, અથવા તો આપણે નવું નકલ કાઢવી હોય તો આપણે સૌ પ્રથમ બતાવ્યા પ્રમાણે ગામ નમૂના નંબરની વિગતમાં પસંદ કરવાનું છે। ધારો કે તમારે 7, 12ની નકલ 7ની કાઢવી હોય તો 7નું નીકળશે, ગામ નમૂના નંબર 12ની કાઢવી હોય તો 12ની નીકળશે। તો અત્યારે આપણે ઉદાહરણ તરીકે ગામ નમૂના નંબર 7ની પસંદ કરીએ। બીજા નંબરમાં જિલ્લાનું નામ પસંદ કરીએ। ધારો કે આપણો મહીસાગર જિલ્લો છે। તાલુકો આપણો પસંદ કરીએ સંતરામપુર। ત્યારબાદ આપણું ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે। ધારો કે ગામનું નામ આપણું ગોઠીપ છે તો ગોઠીપ સિલેક્ટ કરીએ। પછી સર્વે નંબર, ધારો કે આપણો સર્વે નંબર આપણો તમારો જે કોઈ હોય એ એન્ટર કરવાનો છે। ધારો કે એક્ઝામ્પલ તરીકે 17 છે આપણો નકલમાં જોઈને, તો એ એન્ટર કરીએ। એડ વિલેજ ફ્રોમ, અહીંયા ગાડી નીચે ડિજિટલ પ્રિન્ટ મેળવવા માટે દાખલ કરેલ ગામ નમૂના નંબરની વિગતો। હવે અહીંયા ગાડી તમારે પ્રોસેડ ફોર પેમેન્ટ કરવાનું રહેશે। પ્રોસેડ ફોર પેમેન્ટ કરવા રિક્વેસ્ટ આપ્યા બાદ પછી તમારે અહીંયા ગાડી પે અમાઉન્ટ કરવાની રહેશે। પે અમાઉન્ટ કરશો એટલે ધારો કે તમારી પાસે ડેબિટ કાર્ડ હોય તો ડેબિટ કાર્ડથી બી પેમેન્ટ કરી શકો છો, અથવા તો UPI હોય તો UPIથી બી પેમેન્ટ કરી શકો છો। પેમેન્ટ થઈ જાય એટલે ત્યારબાદ ઓટોમેટિક અહીંયા આગળ જનરેટ કરીને ડાઉનલોડ કરીને તમારે પ્રિન્ટ 7, 12ની ગમે ત્યાંથી કોમ્પ્યુટર પરમાંથી PCમાંથી નીકાળવાની રહેશે। મિત્રો, આજનો વિડીયો આપણો અહીંયાથી આપણે સમાપ્ત કરીએ છીએ। તો આવી જ કંઈક નવી ટેકનોલોજીનો વિડીયો તમારે જોવા માટે અને જાણવા માટે આપણી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો। પીકે વિડીયો ક્રિએશન। થેન્ક યુ।